નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આજે ગુજરાતના કયા કયા વિસ્તારમાં માવઠારૂપી વરસાદનો કહેર જોવા મળી શકે છે. જિલ્લાવાર સંપૂર્ણ માહિતી જાણીશું તે પહેલા ચેનલમાં જે પણ મિત્રો નવો હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને આજથી માવઠાની મુખ્ય અસર શરૂ થઈ જશે અને આ અસર છે તે 16-17 તારીખ સુધી જોવા મળશે. તો ખાસ કરીને માવઠું છે તે એક પ્રકારે મુસીબતનું માવઠું સાબિત થશે, કારણ કે માવઠું છે તે એક પ્રકારનું ભારે માવઠું જોવા મળે તેવા સંજોગો બની રહ્યા છે અને વધુ પડતું તાપમાનને કારણે કરા સાથે વરસાદ પણ અમુક વિસ્તારમાં જોવા મળી શકે છે. એટલે વરસાદની ગતિવિધિ છે તે ગાજવીજ સાથે અનેક વિસ્તારમાં જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે. ત્યારે ખાસ કરીને આજે ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળશે તે વિશેની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં આજે તાપી, નર્મદા જિલ્લો છે, ડાંગ છે, તેમજ સાપુતારા, આહવા આજુબાજુનો વિસ્તાર છે, આ વિસ્તારમાં સૌથી વધુ અસર રહે તેવી સંભાવનાઓ રહેલી છે. મતલબ કે જે બોર્ડર કાંઠાના વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં, તેમાં આજે જોખમ વધુ દેખાઈ રહ્યું છે અને ત્યાં ઝાપટાથી માંડી હળવો અમુક સીમિત વિસ્તારમાં મધ્યમ વરસાદ પણ જોવા મળી શકે છે. ગાજવીજ સાથેનો વરસાદ આ ભાગોમાં જોવા મળશે. આમ જોવા જઈએ તો વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ અનેક વિસ્તારમાં જોવા મળી રહ્યું છે બોર્ડર કાંઠા વિસ્તારમાં, અને એમપીના ભાગોમાં મોડી સાંજથી મતલબ કે મોડી રાત્રિથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને ગાજવીજ સાથે વરસાદી માહોલ એ વિસ્તારમાં જોવા મળ્યો છે. તો દક્ષિણ ગુજરાતના આ ભાગોમાં વધુ શક્યતાઓ છે તાપી, નર્મદા, ડાંગ અને દમણ દાદરા નગર હવેલી આજુબાજુ, અને જ્યારે બાકીના જિલ્લાઓ છે તેમાં પણ વાદળછાયું વાતાવરણ વચ્ચે અમુક સીમિત વિસ્તારમાં વરસાદી ઝાપટા જે દક્ષિણ ગુજરાતના બાકીના ભાગો છે તેમાં જોવા મળી શકે છે. તો વાત કરીએ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની, તો મધ્ય પૂર્વ ગુજરાતમાં ખાસ કરીને જે એમપી બોર્ડર કાંઠાના વિસ્તારો છે, દાહોદ, ગોધરા, પંચમહાલ આજુબાજુનો વિસ્તાર છે, છોટાઉદેપુર સહિતના વિસ્તારો છે, આ બધા વિસ્તારોમાં ઝાપટાથી માંડી હળવો વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. સિમિત એકલ લોકલ સેન્ટર જે એમપીને લાગુ વિસ્તાર હોય એ વિસ્તારમાં મધ્યમ વરસાદ પણ પડી જાય. તો આ ભાગોમાં વધુ શક્યતાઓ છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો ખાસ કરીને આણંદ, નડિયાદ આજુબાજુનો, વડોદરા આજુબાજુનો જે ભાગ છે આ વિસ્તારમાં પણ સામાન્ય વાદળછાયા વાતાવરણ વચ્ચે અમુક વિસ્તારમાં વરસાદી ઝાપટા આજનો દિવસ દરમિયાન જોવા મળી શકે છે. તો મધ્ય પૂર્વ ગુજરાતને લાગુ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને અમુક સીમિત એકલ લોકલ સેન્ટરમાં ઝાપટા પડે. તો આજનો દિવસ આ જે વિસ્તારો જણાવ્યા તેમાં વધુ શક્યતાઓ છે. બીજા વિસ્તારોમાં શક્યતાઓ આજે ખાસ મોટી જણાતી નથી. સૌરાષ્ટ્રના ભાગોમાં જે દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં વાદળછાયું વાતાવરણ આજે જોવા મળશે અમુક વિસ્તારમાં. અમુક સીમિત એકલ લોકલ સેન્ટરોમાં ઝાપટા પડે, બાકી ખાસ મોટી શક્યતાઓ સૌરાષ્ટ્રના ભાગોમાં આજે ઓછી જણાઈ રહી છે. પરંતુ આવતીકાલથી સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ વધે તેવી સંભાવના રહેલી છે. તો કચ્છના ભાગોમાં અને ઉત્તર ગુજરાતના ભાગોમાં આજે ખાસ કોઈ જોખમ દેખાતું નથી. તો આ પ્રકારની સ્થિતિ આજનો દિવસ દરમિયાન દેખાઈ રહી છે. ગાજવીજ અને કરા સાથેનું માવઠું અનેક વિસ્તારમાં જોવા મળવાને પગલે અમુક વિસ્તારમાં મોટા પાયે નુકસાન જવાની પણ ભીતિ સેવાઈ રહી છે. એટલે ખેડૂત મિત્રોએ ખાસ સાવચેતી રાખવી. તો એક પ્રકારે આ માવઠું છે તે મુસીબતનું માવઠું સાબિત થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે.